આજે હું તમારી સાથે શેર કરીશ લીલું લસણ અને લીલા મરચાંની ચટણીની રેસીપી। આ ચટણી એકવાર બનાવીને આખા વર્ષમાં તેને વાપરી શકાય, તે બિલકુલ બગડતી નથી। મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। લીલું લસણ અને મરચાંની ચટણી બનાવવા માટે મરચાંને આ રીતે કટ કરી લઈશું। અહીં મેં 500 ગ્રામ મરચાં અને 500 ગ્રામ લીલું લસણ લીધું છે। લસણને પણ આ રીતે ઝીણું કટ કરી લીધું છે। હવે બંનેમાં મીઠું એડ કરીશું। મરચાંમાં 1.5 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને લસણમાં પણ તેટલું જ મીઠું એડ કરીશું। હવે 1 ચમચી હળદર મરચાંમાં એડ કરીશું અને 1 ચમચી જેટલી હળદર લીલા લસણમાં એડ કરીશું। હવે તેમાં લીંબુ એડ કરીશું। તો અહીં મેં એક મોટું લીંબુ લીધું છે। તો નાના હોય તો 2 લેવાના અને મોટું હોય તો 1 લેવાનું। મરચાં અને લસણમાં 1 લીંબુનો રસ એડ કરીશું। હવે ચમચીની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું। બે દિવસ માટે તેને ઢાંકીને રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે તેને આ રીતે મિક્સ કરતા રહીશું। હવે મરચાં અને લીલા લસણને ઢાંકીને 2 દિવસ માટે રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીશું। 2 દિવસ બાદ મરચાંનો કલર પણ બદલાઈ ગયો છે અને લસણનો પણ કલર બદલાઈ ગયો છે। આ રીતે કાગળમાં આપણે તેને સૂકવી દઈશું। 7 થી 8 કલાક માટે આપણે તેને સૂકવવા દઈશું। હવે સરસિયું લઈશું। હવે એક વાસણમાં તેને કાઢી લઈશું। મેં અહીં 250 ગ્રામ જેટલું સરસિયું લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ એડ કરીશું અને સૂકા લાલ મરચાં એડ કરીશું। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે તેને ઠંડુ થવા દઈશું। તેલનું માપ વધ ઓછું કરી શકો છો, પણ તેલ વધારે હશે તો લાંબા સમય માટે એવું ને એવું જ રહેશે। 8 કલાક પછી લસણ પણ સરસ સુકાઈ ગયું છે અને મરચાં પણ સરસ રીતે સુકાઈ ગયા છે। હવે મરચાં અને લસણને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। મરચાંને થોડા થોડા ક્રશ કરી લઈશું, બહુ એકદમ પેસ્ટ બનાવવાની નથી। આ રીતે તેને ક્રશ કરી લેવાના છે। ક્રશ કરેલા મરચાંને એક વાસણમાં કાઢી લઈશું અને લસણને પણ ક્રશ કરી લઈશું। એ જ રીતે લસણને પણ ક્રશ કરી લીધું છે, તેને પણ તેમાં કાઢી લઈશું। હવે તેમાં 2 કપ જેટલો સમારેલો ગોળ એડ કરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું। તમે તમારા ટેસ્ટ મુજબ ગોળનું પ્રમાણ વધુ ઓછું કરી શકો છો। ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે તેમાં આપણે ગરમ કરેલું સરસવનું તેલ એડ કરીશું। તેલ એકદમ ઠંડુ થઈ જાય પછી તેનો ઉપયોગ કરવાનો। સરસ રીતે તેને મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધા પછી આપણે તેને ઢાંકીને 1 દિવસ માટે તેને રહેવા દઈશું અને બીજા દિવસે આપણી ચટણી એકદમ સરસ એવી રેડી છે। ગોળ પણ સરસ રીતે ઓગળી ગયો છે। હવે તેને કોઈ પણ કાચના વાસણમાં ભરી રાખીશું। કાચના વાસણમાં ભરવાથી ચટણી આપણી સરસ એવી રહેશે। આ ચટણીને ફ્રીજમાં મૂકવાની પણ જરૂર નથી। આ ચટણી થેપલા, રોટલી, રોટલા કે ભાખરી જોડે પણ એકદમ સરસ લાગે છે। અને કોઈ એવી વાનગી હોય જેમાં લીલું લસણ અને મરચાંનો યુઝ થતો હોય તો તેમાં પણ આપણે આ ચટણીનો યુઝ કરી શકીએ છીએ। તો તૈયાર છે લીલા લસણ અને લીલા મરચાંની ચટણી। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો
જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.